નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ સર્વક સંયોજનની સમઘટકતા વિશે સમજવાનું છે. તો અગાઉ આપણે તત્વોના સમઘટકો જોઈ ગયા. ભાઈ કાર્બનના સમઘટક છે, બરોબર, નાઇટ્રોજનના સમઘટક છે. તો અહીંયા એવા સંયોજનો પણ છે, એમના પણ સમઘટકો છે, બરોબર. તો સમઘટકો એટલે શું? સર્વક સંયોજનોમાં સમઘટકો એટલે શું? તો સમઘટકો એટલે શું કે ભાઈ સર્વક સંયોજનની અંદર જે સ્પીસીસ છે એમનું રાસાયણિક સૂત્ર એક સમાન હશે. રાસાયણિક સૂત્ર કેવું હશે? એક સમાન હશે, બરોબર, એક સમાન હશે, પરંતુ પરમાણુની ગોઠવણી છે એ કેવી છે? જુદી જુદી છે. હવે પરમાણુની ગોઠવણી જુદી જુદી થઈ ગઈ, એના કારણે એવું થશે કે ભાઈ જે સમઘટક છે એક જ છે, બરોબર, રાસાયણિક સૂત્ર સમાન છે, એટલે એનો મતલબ એવો થવો જોઈએ કે એની અંદર જે તત્વો રહેલા હશે, તત્વોની સંખ્યા સમાન છે, તો એમના રાસાયણિક અને ગુણધર્મ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. અને ભૌમિતિક ગુણધર્મ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ, જો રાસાયણિક સૂત્ર સમાન હોય તો, બરોબર. પરંતુ આ પરમાણુની ગોઠવણી જેવી જુદી થઈ જાય છે, પરમાણુની ગોઠવણી જુદી થઈ જાય, એનું નામ પણ બદલાઈ જાય. હવે નામ બદલાઈ જાય છે, બરોબર, અને એની ગોઠવણી પણ બદલાઈ જાય છે. તો આના કારણે તે તત્વ છે એ જે સર્વક સ્પીસીસ છે એનો એક અથવા એના કરતા વધારે ભૌમિતિક અને રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર પડે છે. માની લ્યો કે અહીંયા કોઈ પણ એક રાસાયણિક સમીકરણ છે MX2L2, બરોબર. આ MX2L2 છે, જ્યાં X2 અને L2 છે એ લિગેન્ડ છે. કેવું શું છે? લિગેન્ડ છે, બરોબર. જ્યાં M છે એ મધ્યસ્થ પરમાણુ છે, બરોબર છે, મધ્યસ્થ શું છે? પરમાણુ છે. હવે આની હું જ્યારે છે આની જ્યારે સ્ટ્રક્ચર છે, મને આના બે સમઘટક મળે છે. કેટલા મળે છે? બે. એક સિસ મળે છે અને એક ટ્રાન્સ મળે છે. તો અહીંયા ધ્યાન રાખો, આનું કંઈક આવી રીતે જોવા મળે છે મને. અહીંયા X2, આ X2, અને અહીંયા L2 અને અહીંયા L2. અહીંયા પણ L2, અહીંયા L2, અહીંયા X2 અને અહીંયા પણ X2. હવે આનું જ્યારે રાસાયણિક સૂત્ર લખું છું તો MX2L2 થાય છે, અને આનું પણ શું થાય છે? MX2L2, બરોબર. રાસાયણિક ગુણધર્મ, રાસાયણિક સૂત્ર કેવા છે? બંનેના સમાન, પરંતુ પરમાણુના જે તત્વો છે એની ગોઠવણી કેવી થઈ ગઈ? જુદી જુદી. પહેલા બે પાસે હતા, હવે બંને કેવા આવી ગયા? સામે આવી ગયા. તો આ ગોઠવણી જુદી થાય છે, આના કારણે એમના એક અથવા વધારે ભૌમિતિક અને રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે. તો આને શું કહેવામાં આવે છે? સમઘટકતા કહેવામાં આવે છે. તો અહીં લખેલી છે સમઘટકતાની વ્યાખ્યા કે જેમના રાસાયણિક સૂત્ર સરખા હોય. રાસાયણિક સૂત્ર કેવા થયા? સરખા, પરંતુ પરમાણુની ગોઠવણી ભિન્ન. પહેલા X2 પાસે હતા, હવે બીજી વખતમાં ગોઠવણી કેવી થઈ ગઈ? જુદી ભિન્ન હોય છે. તો આ ભિન્ન ગોઠવણીના કારણે તેમના એક અથવા વધારે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેવા હશે? જુદા હશે, બરાબર. આટલું ક્લિયર. ત્યારબાદ સમઘટકતાના બે પ્રકાર. પહેલું છે ભૌમિતિક સમઘટકતા, બીજી છે બંધન સમઘટકતા. સમઘટકતાના બે પ્રકાર. પહેલી છે અવકાશીય સમઘટકતા અને બીજી છે બંધારણીય સમઘટકતા, બરોબર. અવકાશીય સમઘટકતા અને બીજી છે બંધારણીય સમઘટકતા. તો ચર્ચા કરવી છે આપણે પેલા અવકાશીય સમઘટકતા. અવકાશીય સમઘટકતાની અંદર શું હશે? અવકાશીય સમઘટકતા, બરોબર. તો એની અંદર છે શું હશે કે ભાઈ એમાં રાસાયણિક સૂત્ર છે, રાસાયણિક સૂત્ર અને રાસાયણિક બંધન, એટલે કે જે બંધ બને છે મેટલ અને લિગેન્ડ વચ્ચે જે બંધ બને છે, બરોબર. રાસાયણિક સૂત્ર અને બંધન, રાસાયણિક બંધ, રાસાયણિક બંધન, આ બંને અવકાશીય સમઘટકતાની અંદર રાસાયણિક સૂત્ર અને રાસાયણિક બંધન કેવા હશે?
સમાન, તો જુદું શું હશે? સમાન, પરંતુ અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય છે, રાસાયણિક સૂત્ર સમાન, રાસાયણિક બંધન પણ સમાન, પરંતુ અવકાશીય ગોઠવણી કેવી જુદી જુદી હોય છે. અહીં ઉદાહરણ આપી દઉં છું, એક અવકાશી સમઘટકતાનું ઉદાહરણ. અહીં ધ્યાન રાખો, કોબાલ્ટ, અહીં NH3, અહીંયા NH3, અહીંયા Cl, અહીંયા Cl, બરોબર. હવે અહીં ધ્યાન રાખો, આ બીજું અહીં લખી નાખું છું, સીસ સમઘટકતા થઈ ગઈ. આ Cl, અહીંયા Cl, અહીંયા NH3, અહીંયા NH3, બરાબર. બંનેના સૂત્ર જો, બરાબર, બંને છે કોબાલ્ટ, આનો જો કોબાલ્ટ સ્પીસીસ જો NH3 કેટલા ટ્વાઇસ, Cl2 ટ્વાઇસ, આની પણ આ છે. અહીંયા જોઈ લો CO NH3 ટ્વાઇસ, Cl2 ટ્વાઇસ. બંનેના રાસાયણિક સૂત્ર કેવા છે જો, એક સમાન, પરંતુ પરમાણુની ગોઠવણી જો કેવી છે, જુદી જુદી. હવે તમે સાહેબ આમાં તો એમ કીધું અવકાશી સમઘટકતામાં કે ભાઈ રાસાયણિક સૂત્ર સમાન હોય, રાસાયણિક બંધન પણ સમાન હોય. તો બંધન ક્યાં સમાન? ત્યાં બંધન પણ સમાન છે. જો આ જે ક્લોરીન અને કોબાલ્ટ વચ્ચે જે બંધ બન્યો, કોઓર્ડિનેશન બંધ હતો, કયો હતો? સર્વક સંયોજન બંધ છે, એ આની સાથે બનાવેલો છે. એવો જ તે અહીંયા છે, એ અહીંયા બનાવેલો છે, બરોબર. અહીંયા નાઇટ્રોજન ડોનેટ કરે છે અયુગ્મિત ઇલેક્ટ્રોન, અહીંયા પણ નાઇટ્રોજન જ કરે છે, કે નથી કે બીજી વખતમાં H કરતો, બરોબર. તો અહીંયાની વસ્તુ છે રાસાયણિક બંધન, કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ બનાવે છે, કોઓર્ડિનેશન બંધ બનાવે છે, તો કોઓર્ડિનેશન બંધ જ બનાવે છે ક્લોરીન, બરોબર. તો ખાસ ધ્યાન, અહીંયા ક્લોરીન દાન આપે છે કોબાલ્ટને, બરોબર. તો અહીંયા પણ ક્લોરીન જ આપે છે, અહીંયા NH3 આપે છે, અહીંયા પણ NH3 જ આપતો હશે, NH3 માંથી નાઇટ્રોજન જ આપતો હશે, અહીંયા NH3 માંથી નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાન કરતો હશે. બંને તો રાસાયણિક બંધન કેવા છે? સમાન. તો રાસાયણિક સૂત્ર સમાન છે, રાસાયણિક બંધન પણ સમાન છે, પરંતુ અવકાશીયમાં ગોઠવણી કેવી છે? જુદી જુદી. અવકાશીયમાં ગોઠવણી જુદી જુદી છે, તો અહીંયા ધ્યાન રાખો, આ NH3 છે, બરોબર, કેવા છે? એના હેડ કેવા હશે? પાસે પાસે. એટલે કે જે અણુઓ પાસે પાસે હશે, બરોબર, એકબીજાની પાસે પાસે, તો એને કહેવાય સીસ સમઘટક ઘટક, અને એકબીજાની સામે સામે હશે ત્રાંસ સમઘટક, બરોબર. તો આ યાદ રહી ગયું. તો પહેલું હતું અવકાશીય ગોઠવણી, અવકાશીય સમઘટકતા છે, તો એની વ્યાખ્યા કીધી. બે સમઘટકતા હોય, બે સમઘટકતા હોય, અવકાશીય સમઘટકતા, બંધારણીય સમઘટકતા. અવકાશીય સમઘટકતા કોને કહેવાય? આ સમઘટકતામાં રાસાયણિક સૂત્ર સમાન અને સમાન રાસાયણિક બંધન હોય છે, પરંતુ જુદી જુદી અવકાશીય ગોઠવણી હોય, તો એને શું કહેવાય? અવકાશીય સમઘટકતા કહેવામાં આવે છે. અવકાશીય સમઘટકતાના બે ભાગ, પ્રકાશીય સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા. પ્રકાશીય સમઘટકતા છે, પ્રકાશીય સમઘટકતા એ હિટ્રોલેક્ટિક સંકીર્ણ સંયોજનમાં ઉત્પન્ન થતી જોવા મળે છે. હવે હિટ્રોલેક્ટિક સંકીર્ણ સંયોજનમાં શા માટે અવકાશીય ગોઠવણી જોવા મળી? શા માટે હોમોલેક્ટિકમાં ન ઉત્પન્ન થઈ? ઠીક માં ભૌમિતિક સમઘટકતા શા માટે ન થાય? શા માટે ન થાય? મોસ્ટ ઓફ એવું જોવા મળશે કે આ પ્રકારની સમઘટકતા છે ઇલેક્ટ્રોલિપ્ટિક સંકીર્ણ લિગેન્ડના કારણે ઉત્પન્ન થતી જોવા મળશે. હવે આ પ્રકારની સમઘટકતા ઇલેક્ટ્રોલિપ્ટિક સંકીર્ણ લિગેન્ડની જુદી જુદી શક્ય ગોઠવણીના લીધે ઉદ્ભવે છે. હવે હોમોલિપ્ટિક હોત તો લિગેન્ડ કેવા હોત? એક જ સમાન હોત, બરોબર. તો હવે ગમે આમ દોરો કામ દોરો એક જ જેવું તમને લાગતું હશે, બરોબર. તો એના લીધે એમાં છે સીસ અને ટ્રાન્સ થઈ શકે નહીં, તો એનો ભૌમિતિક આકાર પણ આવી શકે નહીં, બરોબર. તો ઈ આપણે એને કહી શકવી નહીં. તો આવી જ ભૌમિતિક સમઘટકતા છે ઇલેક્ટ્રોલિપ્ટિક સંકીર્ણ સંયોજનમાં. એટલે કે ઇલેક્ટ્રોલિપ્ટિક લિગેન્ડ એટલે શું, અથવા ઇલેક્ટ્રોલિપ્ટિક સંકીર્ણ સંયોજન એટલે શું કે જેની અંદર ઇલેક્ટ્રોન દાતા પરમાણુ કેવા હોય? બે હોય. કેવા હોય? અથવા જે લિગેન્ડ છે એક સમાન ન હોય, કેવા હોય? જુદા જુદા હોય. અને આ બે જુદા લિગેન્ડ છે એ શું કરતા હોય? મધ્યસ્થ પરમાણુ દાતા તરીકે શું કરતા હોય? ઇલેક્ટ્રોન આપતા હોય છે, બરોબર. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે ભૌમિતિક સમઘટકતા છે ઇલેક્ટ્રોલિપ્ટિક સંકીર્ણ સંયોજનમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે હું અહીંયા લેવા જઈશ, બરોબર. તો અહીં ધ્યાન રાખો,
આમાં છે ત્રણ જાતના પ્રકાર આવશે. MX2L2 પ્રકારની ભૌમિતિક સમઘટકતા, બીજી છે MX2L4 પ્રકારની સમઘટકતા, ત્રીજી છે MX2L2 પ્રકારની સમઘટકતા. એટલે ઉદાહરણ છે, આ બધા એક્ઝામ્પલ છે કે આવા પ્રકારના અણુ આવી શકે. અને બીજું ભૌમિતિક સમઘટકતા છે એના આપણે ઉદાહરણ છે અહીંયા +4 અને +6 સંયોજન સર્વક સંયોજન આવતા હોય એવા આપણે અહીંયા ઉદાહરણ લેવી છે. બરોબર, એવી સમઘટકતાના ઉદાહરણ અહીંયા લેવી છે. એક આ પ્રકારે હશે, બીજું, ત્રીજું અને ચોથું છે Ma3B3. મોસ્ટ IMP માં IMP ક્વેશ્ચન છે, આ ખાસ ધ્યાન રાખજો. બરોબર, હવે MX2L2 જ્યાં M છે કોઈ પણ ધાતુ હશે આપણી અને X2L2 છે એ લિગેન્ડ છે. શું છે? લિગેન્ડ. બરોબર, લિગેન્ડ પણ કેવો હશે? ઇલેક્ટ્રોલિપ્ટિક લિગેન્ડના કારણે છે આ ભૌમિતિક સમઘટકતા છે એ પ્રાપ્ત કરતો હશે. અને X2 અને L2 લિગેન્ડ છે અને કેવા છે? બંને એકદંતીય લિગેન્ડ છે અને બંને જુદા જુદા લિગેન્ડ છે. બરોબર, જેનું એક ઉદાહરણ હું અહીં લઉં છું. અહીંયા ધ્યાનથી જો, શરૂઆતમાં જ લીધું હતું કે માની લો કે કોઈ પણ એક સ્પીસીસ છે CONH3 NH3 twice Cl2 twice. બરોબર, હવે આના સંયોજન છે અને બીજું આવે આ જ વસ્તુ NH3 twice Cl2. બરોબર, આ એક છે સીસ સમઘટક છે અને બીજો છે ટ્રાન્સ સમઘટક છે. બરોબર, આ બંનેના રાસાયણિક સૂત્ર પણ સમાન છે અને બંનેની પરમાણુ બંધારણ એટલે બંધન પણ કેવું છે? સમાન છે. પરંતુ એમની ગોઠવણી અવકાશમાં કેવી છે? જુદી જુદી. એકની છે સિસ ગોઠવણી અને બીજાની છે ટ્રાન્સ ગોઠવણી. તો આના લીધે છે એ ભૌમિતિક સમઘટકતા પ્રાપ્ત કરે છે. તો અહીંયા ધ્યાન રાખો, અહીંયા ધ્યાનથી જોજો. આ કોબાલ્ટ, હવે એક NH3 છે અહીંયા લઈ લઉં છું અને બીજો અહીંયા NH3, અહીંયા Cl, અહીંયા Cl. બરોબર, પાસે છે NH3 એમોનિયા અને એમોનિયા, અહીંયા Cl. એટલા માટે થઈ ગયું સીસ સમઘટક. બરોબર, અને અહીંયા લઈ લઉં છું કોબાલ્ટ. બરોબર, અને અહીંયા આવી ગયું, હવે અહીંયા NH3 આવી ગયું અને અહીંયા પણ NH3 આવી ગયું, અહીંયા Cl આવી ગયું, અહીંયા Cl આવી. તો હવે કેવા થઈ ગયા અણુ? એ તત્વો છે પરમાણુ એકબીજાની કેવા આવી ગયા? સામસામે. તો આ થઈ ગયું ટ્રાન્સ સમઘટક. આવું જ એક ઉદાહરણ છે પ્લેટિનમ NH3 Cl પ્લેટિનમ NH3 Cl. બરોબર, તો અહીંયા ધ્યાન રાખો, આને શું કહેવાય? આ પણ કયા ઉદાહરણ થયું? MX2L2. આનું પણ રાસાયણિક સૂત્ર શું થયું? MX2L2. આનું પણ શું થયું? MX2L2 થયું. બરોબર, તો બંને રાસાયણિક સૂત્ર પણ સમાન, બંનેની રાસાયણિક બંધન પણ કેવા સમાન? કયા બંધ બનાવે છે? સકીર્ણ એટલે કે કોઓર્ડિનેશન બંધ બનાવે છે. તો એ બંધ પણ કેવા છે? એક સમાન જ છે. બરોબર, તો અહીંયા ધ્યાન રાખો, બંધન પણ સમાન પરંતુ એમની અવકાશમાં ગોઠવણી કેવી? જુદી જુદી. આ થઈ ગયું સિસ પ્લેટિન અને આ થઈ ગયું ટ્રાન્સ પ્લેટિન. હવે આને તમે એમ કહી શકો, તમે કે ગુણધર્મ જુદા જુદા હતો તો આને ધ્યાન રાખો. આ સિસ પ્લેટિન છે. બરોબર, કેન્સરની સારવાર માટે ઉપયોગ થાય છે, જ્યારે ટ્રાન્સ પ્લેટિન છે એનો કેન્સરની સારવાર માટે કઈ ઉપયોગ જ નથી, બનતું જ નથી. બરોબર, કઈ ફરક જ નથી પડતો. તો આ ગુણધર્મો કેવા થઈ ગયા બેનું? જુદા જુદા. ના, મેડિસિન બંને છે એ મેડિસિન માટે જ વપરાય છે. બરોબર, પરંતુ આ છે કેન્સર સારવાર માટે ઉપયોગ કરી શકાય છે પણ આનો ઉપયોગ કરી શકાતો નથી. તો આ ગુણધર્મ કેવો થઈ ગયો? બહેનો અલગ. બરોબર, તો આ રીતે કહી શકીએ છીએ. તો આ એક પ્રકારનું ઉદાહરણ થઈ ગયું MX2L2. આનો સર્વાંક છે 4 આવશે કારણ કે મધ્યસ્થ પરમાણુ સાથે 4 લિગેન્ડ જોડાયેલા છે, 4 ઇલેક્ટ્રોન દાદા છે, એક આ નાઇટ્રોજન, એક આ નાઇટ્રોજન, એક આ અને એક આ. તો સર્વાંક કેટલો થઈ ગયો? 4 થઈ ગયો. આમની આકાર છે સમતલીય સમચોરસ હશે આકાર. બરોબર, તો આકાર પણ સમતલીય સમચોરસ હોય છે. બરોબર, MX2L પ્રકારના સર્વક સંયોજનો જે સ્પીસીસ છે એની જે ભૌમિતિક સમઘટકતા છે એનો આકાર પણ કેવો હોય છે? સમતલીય સમચોરસ અને એનું
કોઓર્ડિનેશન નંબર 4 છે બરોબર તો આ ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ હું આગળ લઉં છું MX2L4 પ્રકારનું MX2L4 પ્રકારમાં આપણે અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત છે એનું એક ઉદાહરણ અહીંયા તમારી સામે હું અહીં લઉં છું NH3 MX2L4 બરોબર MX2L4 હવે અહીંયા ધ્યાન રાખજો MX2L4 ની એક તરીકે ઉદાહરણ લઉં છું કોબાલ્ટ NH3 4 Cl2 આવા પ્રકારનું મેં ઉદાહરણ લીધું છે તો અહીંયા બીજું એનું જ છે અહીંયા કોબાલ્ટ NH3 4 Cl2 બરોબર આ સીસ છે આ ટ્રાન્સ છે કઈ રીતે આ સીસ ટ્રાન્સ નામ આપીશું કોબાલ્ટ બરોબર એક NH3 અહીંયા સોરી એક Cl અહીંયા અને બીજો Cl અહીંયા એક NH3 અહીંયા એક NH3 અહીંયા એક NH3 અહીંયા અને એક NH3 અહીંયા હવે આ જે MX2L4 પ્રકારનો છે એમાં બે છે સીસ બે પરમાણુ છે એ સીસ હશે બરોબર બે જે પરમાણુ તત્વો છે એ બે કેવા છે સીસ આ NH3 એક સીસ માં છે જો આ બધા કેવા છે સીસ સમઘટકમાં છે અને બીજો કયો ક્લોરીન એ કેવો છે સીસમાં છે બરોબર પરંતુ જ્યારે એનું બીજો સમઘટક જોશો તો એ કેવો આવી જાય છે ટ્રાન્સમાં આવી જાય છે તો અહીંયા ધ્યાન રાખો એ કઈ રીતે થતું હશે કોબાલ્ટ ક્લોરીન અહીંયા NH3 અહીંયા NH3 અહીંયા NH3 અને અહીંયા પણ શું થઈ ગયું NH3 રાસાયણિક બંધન પણ સમાન જ છે રાસાયણિક સૂત્ર પણ સમાન છે પરંતુ અવકાશીય ગોઠવણી કેવી છે જુદી જુદી આની છે સીસ અને આની છે ટ્રાન્સ તો આ થઈ ગયું સીસ અને ટ્રાન્સ સમઘટક કોના કોબાલ્ટ NH3 4 Cl2 ના બરોબર તો અહીંયા ધ્યાન રાખી લ્યો ત્યારબાદ આવશે અને અહીંયા પણ જે લિગેન્ડ છે બરોબર ઈ કેવા લિગેન્ડ છે એક દંતીય છે બરોબર અને બીજું આનો આકાર છે અષ્ટફલકીય હશે કેવો હશે અષ્ટફલકીય તો ખાસ નોંધ લેવા જેવી બાબતમાં જોઈ લેવાય 8 બાજુ હશે બરોબર તો આ ખાસ ધ્યાન રાખવા જેવી અહીંયા બાબત છે આકાર કેવો થઈ ગયો અષ્ટફલકીયનો આકાર હોય છે બરોબર તો આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે ત્યારબાદ છે MX2L2 પ્રકારનું ઉદાહરણ લઈ રહ્યું છે અહીંયા ભૌમિતિક સમઘટકતાની અંદર તો એની અંદર MX2L2 પ્રકારનો જે L2 છે એ દ્વિદંતીય લિગેન્ડ છે ઉદાહરણ તરીકે હું અહીં લઈ લઉં છું ક્લોરીન કોબાલ્ટ બરોબર અહીંયા લઈ લઉં છું અહીંયા આ ઇથિલિન ડાયમાઇન અને અહીંયા પણ En બરાબર ઇથિલિન ડાયમાઇન અહીંયા ક્લોરીન લઈ લઉં છું અહીંયા ક્લોરીન લઈ લઉં છું તો અહીંયા ધ્યાન રાખો આ ક્લોરીન કેવા છે બંને પાસ પાસે છે અને ઇથિલિન ડાયમાઇન કેવા છે પાસ પાસે તો આ ટ્રાન્સ આ સીસ સમઘટક થયો કોનો થયો સીસ સમઘટક કોબાલ્ટ En2Cl2 આ એનો એક સમઘટક થયો કયો સીસ સમઘટક એવો ને એનો ટ્રાન્સ લખવું હોય તો મારે તો અહીં લખી શકું અહીં કરી શકું આવી રીતે Cl બરાબર અને અહીંયા છે આ En ઇથિલિન ડાયમાઇન En અને અહીંયા પણ શું થઈ ગયું En એકબીજાને કેવા આવી ગયા સામે આવી ગયા તો ટ્રાન્સ સમઘટક કોનો આવ્યો કોબાલ્ટ En2Cl2 બરોબર આનો સર્વાંગાંક મને કોઈ કહેશે કેટલો 4 નહીં આવે તમે એમ કહેશો લિગેન્ડ જોડાયેલાની સંખ્યા એટલે શું કહેવાય સર્વાંગાંક આનો 4 સર્વાંગાંક નહીં આનો 6 સર્વાંગાંક આવશે કેમ કારણ કે કેવો છે દ્વિદંતીય લિગેન્ડ બરોબર બે હાઇડ્રોજન ઇલેક્ટ્રોનનું દાન કરતો છે ઇથિલિન ડાયમાઇન છે
એક ઇથિલિન ડાયમાઇન 2 અયુગ્મિક ઇલેક્ટ્રોનનું દાન કરતો હોય બરોબર તો 2 છે એ કેટલા કરતા હોય 4 બરોબર અને 2 Cl એક આ ને એક આ કુલ કેટલા થઈ ગયા 2 એટલે કુલ કેટલા થઈ ગયા 6 તો આનો સર્વાંક કેટલો આવશે 6 તો 6 સર્વાંકનું એક ઉદાહરણ હતું બરોબર ખ્યાલ આવી ગયો અને ત્યારબાદ લાસ્ટ અને મોસ્ટમાં મોસ્ટ આ એક ઉદાહરણ લઈ લઉં છું Ma3B3 પ્રકારનું ઉદાહરણ છે અહીંયા ધ્યાન રાખજો Ma3B3 પ્રકારનું ઉદાહરણ લઉં છું અહીંયા Ma3B3 પ્રકારનું એક ઉદાહરણ છે અહીંયા એનું ઉદાહરણ છે એક અહીં લઉં છું અહીંયા ધ્યાન રાખજો એનું કંઈક આપેલું છે તમને કોબાલ્ટ NH3 3NO2 બરોબર આના બે સમઘટક છે કોબાલ્ટ NH3 3NO2 બરોબર અહીંયા ધ્યાન રાખી લેજો આ સ્પીસીસ તમને આપેલી છે આ સ્પીસીસ છે એમના રાસાયણિક સૂત્ર બંનેના સમાન છે બેના બંધ પણ કેવા છે સમાન છે પરંતુ રાસાયણિક અને અવકાશીય ગોઠવણી કેવી હશે બંનેની જુદી જુદી હશે કઈ રીતે ખબર પડશે તો અહીંયા ધ્યાન રાખીને શાંતિથી જોજો કારણ કે આની બે નામ આવે છે એ બહુ જ એકબીજાથી કોમ્પ્લિકેટેડ નામ છે અહીંયા ધ્યાન રાખજો કોબાલ્ટ અહીંયા ધ્યાન રાખજો NO2 NO2 NH3 NH3 આ અષ્ટફલકીય રચના થઈ અષ્ટફલકીય રચનાની અંદર કોની અંદર અષ્ટફલકીય સંકીર્ણ જેવામાં ઉદ્ભવ છે અષ્ટફલકની બાજુ અષ્ટફલક રચના છે એની બાજુના પાસે બાજુ અષ્ટફલકની બાજુના પાસેના અષ્ટફલકની બાજુના પાસેના ખૂણા પર પાસેના ખૂણા પર એક સમાન ત્રણ દાતા એટલે કે ઇલેક્ટ્રોન દાતા છે તે 3 દાતા પરમાણુનું સ્થાન પ્રાપ્ત કરે 3 દાતા પરમાણુ સ્થાન પ્રાપ્ત કરે તેવી રચનાને ફેશિયલ સમઘટક કહે છે શું કીધું અષ્ટફલકીય રચનામાં પાસેના ખૂણા પર એક સમાન અષ્ટફલકીય રચના છે પાસેના ખૂણા એટલે આ પાસેનો ખૂણો આ પાસેનો ખૂણો આ પાસેનો ખૂણા પર એક સમાન નાઇટ્રો ઓક્સાઇડ નાઇટ્રો ડાયોક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ 3 દાતા પરમાણુ સ્થાન પ્રાપ્ત કરે તો એને કઈ રચનાને ફેશિયલ સમઘટક કહેવામાં આવે છે કયો સમઘટક કહેવાય ફેશિયલ સમઘટક કહેવામાં આવે છે તો ખાસ ધ્યાન રાખવા જેવી બાબત અહીંયા આપણને જોવા મળી છે બરોબર તો અહીંયા ધ્યાન રાખી લ્યો ફેશિયલ સમઘટક અહીંયા પણ આને પણ કહી શકો તમે ફેશિયલ સમઘટક બરોબર જોઈ લ્યો એકબીજાનું મોં છે ફેસ કેવું છે સામે આવે છે બરોબર એટલા માટે કોઈ પણ એકનું બરોબર તો એને શું કહેવાય ફેશિયલ સમઘટક કહેવામાં આવે છે બરોબર તો આનું રાસાયણિક સૂત્ર કેવું છે એક સમાન હવે આ આનો સમઘટક બીજો છે જેનું રાસાયણિક સૂત્ર પણ સમાન છે રાસાયણિક બંધન પણ સમાન છે પણ અવકાશીય ગોઠવણી જુદી આવે છે હવે અવકાશીય ગોઠવણી જુદી આવે છે એનો મતલબ કેવો થયો તો અહીંયા ધ્યાન રાખી લેજો થોડું જેથી કરીને તમને ક્યારે ક્યાંય વાંધો નહીં આવે NO2 અહીંયા NO2 અહીંયા આવતું NH3 અહીંયા આવતું NO2 અહીંયા આવતું રહેશે NH3 અને અહીંયા આવતું રહેશે NH3 આને કહેવાય મેરીડિયોનલ રચના કહેવામાં આવે છે બરોબર શા માટે મેરીડિયોનલ કીધું કે જ્યારે તમે કોઈ પણ એક વસ્તુ છે એ ઉપરની સાઈડ થી બાજુની યામ્યોત્તર બાજુ જ્યારે કે આવતું હશે કે બહારની સાઈડ કોઈ પણ
અણુ છે બરોબર એ દેખાતો હશે તો એને કહેવાય મેરીડોનિયલ જેવી, આને કહેવાય મેરીડોનિયલ કહેવાય. શું કહેવાય? મેરીડિયોનલ. કે ઉપરની સાઈડ એટલે બહારની સાઈડ થી કોઈ બહારની સાઈડ નીકળતું હોય એટલે કે એવી રીતના કે એને કહેવાય મેરીડોનિયલ કહેવાય, મેરિડીન કહેવાય. તો આ રચનાને મેરીડોનિયલ કહેવામાં આવે છે. તો આમાં છે અષ્ટફલકીય રચનામાં છે યામ્યોતર. હવે એ કઈ રીતે ખબર પડી તો અહીંયા ધ્યાન રાખો. યામ્યોતર એટલે આ સાઈડ હતું, હવે કઈ સાઈડ જતું રહ્યું? યામ સાઈડ જતું રહ્યું બરોબર, એટલે બહારની સાઈડ નીકળ્યું. તો યામ્યોતર ભૂમિની જે પ્રાપ્ત કરે છે એને શું કહેવાય છે? મેરીડોનિયલ રચના કહેવામાં આવે છે, એટલે કે મેરીડોનિયલ સમઘટક કહેવામાં આવે છે. અને ફેશિયલ સમઘટક આને કહેવાય મેરીડોનિયલ સમઘટક કહેવામાં આવે છે. તો અહીંયા ભૌમિતિક સમઘટકતા છે એ આપણી અહીંયા પૂરી થાય છે બરોબર. ત્યારબાદ આવશે પ્રકાશીય સમઘટકતા. નવો પોઈન્ટ પ્રકાશીય સમઘટકતા. હવે આમાં એવું હશે પ્રકાશીય સમઘટકતામાં કે માની લ્યો કે કોઈ એક આપણી પાસે લેઝર લાઇટ નો આ લાઇટ છે, નોબેલ ગેસ છે બરોબર. એ લાઇટ પોલારી લાઇટ એટલે કે એક સ્ટ્રેટ લાઇટ છે, અહીંથી નીકળે છે. અહીંયા કોઈ પણ એક સંયોજન આની અંદર ભરવામાં આવે છે, સંયોજન. જો લાઇટ પસાર થઈ જાય એ સંયોજનની અંદર સ્ટ્રેટ લાઇટ, પ્લેન લાઇટ, આપણે ખબર છે બોલી શું કહેવાય અને નાની યાદ આવે ત્યારે મને ઓલી લેઝર લાઇટ પાડવી છે એટલે સીધો લીટો પડે છે બરોબર, એવી હોતી નથી પણ આ એક એવી રીતની લાઇટ હોય છે. એને આ દ્રાવણની અંદરથી શું કરવામાં આવે છે? પસાર કરવામાં આવે છે. જો દ્રાવણની અંદરથી પસાર કરવામાં આવે અને સીધી લાઇટ પસાર થઈ જાય તો એ પ્રકાશીય સમઘટક હોતો નથી. પ્રકાશીય સમઘટક હોતો નથી. પરંતુ આની અંદરથી જો આ જે પ્રકાશ છે એમાંથી જો લાઇટ છે દ્રાવણમાંથી પસાર થઈ અને ડાબી સાઈડ જતી રહે, કઈ સાઈડ જતી રહે? ડાબી સાઈડ. અને બીજી છે એક છે એ જમણી સાઈડ જતી રહે, એટલે કે પ્રકાશીય સમઘટકતા શું કરી? ઉત્પન્ન કરી કહેવાય. એટલે કે જો જમણી સાઈડે જતી રહેશે, જમણી બાજુ, તો એને કહેવામાં આવશે લેવો ભ્રમણીય. કેવું કહેવામાં આવશે? જમણી બાજુ જશે તો એને લેવો કહેવામાં આવશે. ડાબી બાજુ હશે તો એને કહેવાય ડેક્સ્ટો કહેવામાં આવશે. આને કહેવાય દક્ષિણ ભ્રમણીય. ડાબી સાઈડ જશે તો દક્ષિણ ભ્રમણીય, જમણી સાઈડ આવશે તો વામ ભ્રમણીય કહેવામાં આવે છે. ભ્રમણીય કહેવામાં આવે છે. તો પ્રકાશીય સમઘટકતા એટલે શું? હવે કઈ ધ્યાન રાખજો. પ્રકાશીય સમઘટકતા એવી સમઘટકતા છે કે એ એકબીજાની પ્રતિબિંબ હોઈ શકશે, પ્રતિબિંબ હશે પરંતુ એકબીજા ઉપર અધ્યારોપિત નહીં થતી હોય તો આવી સમઘટકતાને પ્રતિબિંબ સમઘટકતા કહેવાય. શું કહેવાય? પ્રતિબિંબ સમઘટક કહેવામાં આવે છે અથવા પ્રકાશીય સમઘટકતા કહેવામાં આવે છે. માની લ્યો કે અહીંયા કોઈ પણ જાતનો અહીંયા છે, અહીંયા માની લ્યો કે કોબાલ્ટ આપેલો છે બરોબર. કોબાલ્ટ છે અને એની સાથે હું અહીંયા એક આકૃતિ એવી કંઈક દોરું છું. માની લ્યો કે અહીંયા EN મેં લખી નાખ્યું ઇથિલિન ડાયમાઇન બરોબર. અહીંયા લઈ લીધો ઇથિલિન ડાયમાઇન, અહીંયા લઈ લીધો ઇથિલિન ડાયમાઇન બરોબર. આવી રીતનું મેં અહીં લઈ લીધું. અહીંયા મને સોરી કોબાલ્ટ ઇથિલિન ડાયમાઇન, ઇથિલિન ડાયમાઇન ઇથિલિન ડાયમાઇન, ઇથિલિન ડાયમાઇન અને અહીંયા એક લઈ લીધો ઇથિલિન ડાયમાઇન બરોબર. હવે આને જ્યારે બરોબર આના બે સમઘટક છે, એક આવો સમઘટક ઉત્પન્ન થાય છે EN બરોબર. બીજું છે એક અહીંયા આવશે, બીજો અહીંયા આવશે EN બરોબર. અને ત્રીજું છે E અહીંયા આવશે EN બરોબર. આવી રીતનું કંઈક તમને જોવા મળે છે.
તો હવે આ છે એક બહુ પરફેક્ટ વ્યાખ્યા શું આકૃતિ આવી નથી એટલા માટે થોડી ટફ પડશે પણ તો એ ટ્રાય કરું છું આકૃતિ દોરવા માટે જો થાય તો આને ઉપર એને આવતું રહેશે બરોબર અને ઉપર લઈને ડાયરેક્ટ આમ મૂકી દો અહીંયા આવશે એક અહીંયા આવશે ઉપર મૂકીશ એક અહીંયા આવશે en અહીં બરોબર આવી રીતે આ છે કે એકબીજાનું તમને પ્રતિબિંબ જોવા મળશે જો આ એકબીજાનું કંઈક તમને પ્રતિબિંબ એવું આકૃતિમાં પરફેક્ટ છે નહીં મારી એટલા માટે હું તમને નથી કહી શકતો બાકી તમારી ચોપડીમાં તમે જોશો આ જો એકબીજાનું તમને પ્રતિબિંબ લાગતું હશે બરોબર તો આ પ્રતિબિંબ છે હવે આ પ્રતિબિંબ ઉઠાવીને તમે એકબીજા ઉપર અધ્યારોપિત નહીં કરી શકશો અધ્યારોપિત નહીં થતું હોય તો આવી સમઘટકતાને પ્રતિબિંબ સમઘટકતા કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે લઈ લ્યો આ આપણા હાથનું પ્રતિબિંબ છે બરોબર જ્યારે અરીસા સામે જોવો તો હાથનું પ્રતિબિંબ છે બરોબર આ હાથનું પ્રતિબિંબ છે એકબીજા ઉપર અધ્યારોપિત થાય છે થયું જો આયા જો શરૂઆતમાં જો આ એકબીજાનું પ્રતિબિંબ છે તો વટલી આંગળી છે વટલી આંગળી સામે આવે છે અંગૂઠો છે અંગૂઠા સામે આવે છે ટચલી આંગળી સામે આવે છે પરંતુ આ બેને એકબીજા ઉપર અધ્યારોપિત કરીશ તો આ પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થયા નહીં થયા અંગૂઠો આ સાઈડ આવતો રહ્યો અંગૂઠો આ સાઈડ આવતો રહ્યો તો એકબીજા ઉપર અધ્યારોપિત ન થતી હોય તો આવી સમઘટકતાને પ્રતિબિંબ સમઘટકતા કહેવામાં આવે છે બરાબર તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે આની અંદર પણ રાસાયણિક સૂત્ર કેવા હશે એક સમાન હશે રાસાયણિક બંધન પણ કેવા હશે એક સમાન હશે પરંતુ તેમની પ્રકાશીય સમઘટકતા કેવી હશે જુદી જુદી હશે બરાબર તો આને એક પ્રકાશીય સમઘટકતા એટલે કે એક ડેક્સ્ટો હશે તો એક કયો હશે લેવો હશે તો ઈ પ્રકાશીય સમઘટકતા કેવી હશે જુદી જુદી હોય છે તો આને કહેવામાં આવે છે પ્રતિબિંબ સમઘટકતા અથવા પ્રકાશીય સમઘટકતા કહેવામાં આવે છે અને આ જે પરમાણુ અણુ અને આયન પરમાણુ અણુ અને આયન જે એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી એને કિરાલ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે કિરાલ કહેવામાં આવે છે ફરીવાર બોલું છું પ્રકાશીય સમઘટકો અરીસાના પ્રતિબિંબ છે આ સમઘટક છે એકબીજાના પ્રતિબિંબ છે પરંતુ એ બંને એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા નથી આવી સમઘટકતાને પ્રતિબિંબ સમઘટકતા કહેવાય ફરીવાર પ્રકાશીય સમઘટકતા છે એ અરીસાના પ્રતિબિંબો છે આ જે સમઘટકના જે અણુ છે બરોબર છે આ જે વસ્તુ આપેલી છે બરોબર પ્રકાશીય સમઘટકો છે એ એકબીજાના કેવા છે અરીસાના પ્રતિબિંબ છે પરંતુ એકબીજા ઉપર અધ્યારોપિત છે નહીં બરોબર તો આને કહેવાય પ્રતિબિંબ સમઘટકતા અધ્યારોપિત થયેલા આયન જે આયન પરમાણુ કે અણુ જે એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી એને કહેવાય કિરાલ કહેવામાં આવે છે બરોબર શું કહેવામાં આવે છે કિરાલ કહેવામાં આવે છે તો આ ખાસ ધ્યાન રાખી લેવાની જરૂર છે મેં તમને કહ્યું દક્ષિણ બાજુ જો કોઈ પણ સમઘટક એટલે કે જમણી બાજુ રોટેટ થતો હોય કઈ બાજુ જમણી બાજુ તો એને કહેવાય વામ ભ્રમણ ડાબી બાજુ એનું રોટેટ થતું હોય તો એને કેવું કહેવાય ડેક્સ્ટ્રો ભ્રમણીય એટલે કે એને દક્ષિણ ભ્રમણીય કહેવામાં આવે છે તો આ બે સમઘટકો છે એક છે દક્ષિણ ભ્રમણીય અને એક બીજો છે વામ ભ્રમણીય આ છે દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય અને આ કેવો છે આ છે આપણો દક્ષિણ ભ્રમણીય અને આ કેવો છે વામ ભ્રમણીય બરાબર આટલી વસ્તુ અને બંને કેવા છે પ્રકાશ ક્રિયાશીલ છે બરાબર આમાં એકાદો ગુણધર્મ જુદો આવતો હશે પરંતુ અહીંયા એક બીજું ઉદાહરણ લેવી છે અહીંયા બીજા ઉદાહરણમાં એક છે તમારી પાસે PtCl2 PT પ્લેટિનમ Cl2 TCl2En2 આવી રીતનો સમઘટક છે તો આના જે ડેક્સ્ટો અને લેવો ભ્રમણીય આના જે બે સમઘટક મળતા હશે જેમાં એક હશે ડેક્સ્ટો અને એક હશે લેવો ભ્રમણીય તમારી જાતે દોરવાનું છે બરોબર તો આ જે સમઘટક છે એમાં જે સિંસ સમઘટક આવતું હશે બરોબર ઈ સમઘટક છે ઈ પ્રકાશ ક્રિયાશીલ હશે નહીં કેવું હશે પ્રકાશ ક્રિયાશીલ એટલે કે સિંસ સમઘટક કયો હશે દક્ષિણ ભ્રમણીય જે હશે ઈ સિંસ સમઘટક હશે કેવો હશે દક્ષિણ ભ્રમણીય જે આમાં આવશે
બરોબર ઈ કેવો હશે સીસ સમઘટક અને આ જે સીસ સમઘટક છે ઈ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતો હોય છે જ્યારે બીજો છે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતો હોતો નથી બરોબર તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે તો ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા છે એ આપણે અહીંયા પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરશું બંધારણીય સમઘટકતા એ આગલા ટોપિકમાં લેક્ચરમાં જોઈશું